આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હલો. હા બોલો. હા અરે સત્સાહેબ મેં સત્સંગ દેખું છું, પછી થોડી વાર 10-15 મિનિટ ન કરું. પછી તો ફોન ઉપડે તો ઉપડે, કઈ નક્કી નહીં. અરે પણ આ મારો સત્સંગ ચાલે ને. એનો સત્સંગ છે વળી? કબીર સાહેબ રામપાલ મહારાજ ખરા, હરિયાણા વાળા, એમને જોઉં. હે એ તો પછી ન જોઈએ કાંઈ? હા, જોઈ શકાય. હા તો પછી પેલા વાત કરી લ્યો ને. હા, બોલો તમારા તમારે 2-3 કોલ આમાં પડ્યા હતા એટલે મેં ફોન કર્યો. હા, કાલે અમારા એક ભગત છે અહીંયા દ્વારકાના, હમ એમને તમારો મને મોકલ્યું હતું. હમ રેણુકા બેન કોઈ મકવાણા છે એમનું. હા બરાબર. હા હા, એટલે મને કે તમારા લાયક છે, તમે બી નોકરી કરો છો. કોણ બોલો તમે? હું બોલું છું સુરેશભાઈ પરમાર, ક્યાંથી? ગુજરાત, અમદાવાદ. બરાબર. હા. હું કામ શું કરો? હા, બોલો. કામ શું કરો છો? હા, હમણાં માલિકની દયાથી નોકરી કરું છું કોર્પોરેશન અમદાવાદ. અચ્છા, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છો? મ્યુનિસિપલ કોર્પોરેશન. હમ. બરાબર. કેટલો પગાર છે? અત્યારે આવે છે 35 એક આવે છે. તે કઈ પોસ્ટ ઉપર છો? પેલા 4 ક્લાસમાં હતો, મેલેરિયા હેલ્થ ડિપાર્ટમેન્ટ, મચ્છર નિયંત્રણ. હમ હમણાં જ પોસ્ટ મળી છે, બે મહિના થયા બીજી. હમ એનાથી ઉપરની. એમ 2 વર્ષ રહ્યા છે બાકી. નિવૃત્તિમાં 2 વર્ષ બાકી છે. 2 વર્ષ બાકી. 58 થયા. 56 થઈ ગયા છે. હા, 57 થઈ ગયા. 58 બેસશે બરાબર. 9મા મહિના પછી. કઈ જ્ઞાતિમાંથી છો? હા, કયા સમાજમાંથી? હિન્દુ સમાજ. તો રોહિત. એના માટે ફોન કર્યો. હા, એટલે મારા પેલું મેરેજ બ્યુરો નું બતાવેલું ને એમાં. તો આપણે યુટ્યુબમાં મૂકવું છે. યુટ્યુબમાં હા, મેં વિડીયો જોયેલો. હમ હા. તો તમારા ઘરવાળા ઘરના ક્યાં ગયા તમારા? નથી, કેમ? 28 વર્ષથી નથી. 28 વર્ષથી નથી? હા. કેમ ગુજરી ગયા, છૂટાછેડા બાબો થયા? 3 મહિનાનો હતો એ ટાઈમમાં. એટલે છૂટાછેડા પેલા થયા? ના, એને સુસાઈડ કરીને મરી. અચ્છા, ગુજરી ગઈ સુસાઈડ કરીને એમ? ગુસ્સાવાળી હતી બહુ. કારણ શું હતું આમ સુસાઈડ કરવાનું? હું પેલા ઓએનજીસીમાં હતો નોકરી. હમ ઓએનજીસી નોકરી હતી મારે. હમ 12 કલાકની ડ્યુટી હતી. જે ઘરમાં જે ખરું મધર સાથે ઝઘડા હતા મારમાં. એટલે એ બાઈ તમારા મધર સાથે ઝઘડતી હતી? હા, એ બે ના ઝઘડા ચાલતા હતા. હા, હું પછી શાંત પાડતો હતો, સમજાવતો હતો. પછી અને પછી આમાં એક મારા ભાઈ ના પછી બીજા એ લોકો રેવાયા મકાનમાં નીચે, હમ એટલે એમના તરફથી એક સાઈડ ને મારા ઘર વાળી એક સાઈડ. હું હમ ઘેર ખાસ મારે તો નોકરી એવી એટલે રજા ઓછી મળે. હમ નોકરી કરવી બી જરૂરી હતી. હમ તો આ બધા બબાલોમાં એને આવું કરી નાખ્યું. નહીં પણ કઈક તમે કીધું હશે ને? હું તો કઈ નતો કેતો, એને સમજાવતો હતો કે હમ હું તો તને સાથ આપું ને, જવા દે ને. આજે આ છે, આજે છે, કાલ નહી હોય. હમ સમજાય. હવે મા બાપ ને હું ક્યાં કાઢી મૂકું. હમ ગુસ્સો બહુ રહેતો. ગુસ્સા વાળી બહુ હતી? હા, બહુ અતિશય ગુસ્સો હતો. હમ એક બાબો હતો 3 મહિનાનો બાબો મૂકીને એક્સપાયર થઈ ગયો. હે આપડા આધ્યાત્મિક લાઈનમાં હતા એટલે બહુ સમજાવતા એને. હે સત્સંગી લાઈન છે આપડી. હે પણ હવે લખ્યું હશે, હવે આ બધું શું કરીએ. હે કેટલા બાળકો હતા તમારે? એક બાબો જ છે. એ મેલીને વહી ગયા એમ ને? હા,
ત્રણ મહિનાનો હતો, અત્યારે 28 વર્ષ 27 જેવા થઈ ગયા. 98. અત્યારે એનું લગ્ન કરી દીધા? ના, એ ભણવાનું પૂરું કર્યું, પરીક્ષાઓ આપવા. અને મારે જે નોકરી હતી ઓએનજીસી વાળી, એ પછી તૂટી ગઈ. આ લોકોએ કોર્ટ મેટર કરી હતી, એ પણ અમે જીતી ગયા, અને ડાયરેક્ટ ડિક્લેરેશન સારું આપેલું. એ મને કોઈ જવાબદાર નહીં, હું મારી જાતે રાતતા બળી ગઈ છે. કોઈ આમાં જવાબદાર નહીં. એવું કીધું તું? હા, એને ડિક્લેરેશન સારું આવ્યું. તો ફરિયાદ કોને કરી? ફરિયાદ સાસરી વાળા હોય. એને ડાયન ડિક્લેરેશન સારું આપ્યું તોય? હા, તો એટલે મારો સસરો નતો બરાબર. શું કરીએ આવા બધે. જયારે વાવાઝોડું આવ્યું એટલે જબરજસ્ત આવી ગયું, નોકરી બે તૂટી ગઈ. પછી માલિકે આ નોકરી આપી કોર્પોરેશન. આપડા મતલબ સાચા હતા તો માલિકે આપી, એ તો અત્યારે આ ઉંમરમાં કોણ નોકરી આલે. હું સેવા ભાવી જ છું, ક્યાંય કોઈનું આપણાથી થાય એ સેવા કરવાની, બસ આપણો ભાવ એવો છે. હેની સેવા કરો છો? સેવા એટલે કોઈને કઈ જરૂર હોય, કોઈ દુખી આત્મા હોય, એવું બધું. આપડે કોઈ ગુસ્સો નહીં કરો, કોઈને સમજાવું, આમાં મજા નહીં. સુખી જીવન રહો, 2 દાડાનું જીવન છે, કાલે શું થવાનું કોઈને ખબર નહીં. તમે જે કાર્ય કરો છો સારી વાત છે. એમને સારું, ભગવાને બહુ સરસ કાર્ય આપ્યું તમને. સારી વાત છે, અમને આનંદ થયો. ગમે પણ અમે તો ભગતજી, અમે તો આ ભક્તિ લાઈનમાં બધું સમજાઈએ કે મનુષ્ય જીવન મળ્યું છે એક વાર, વારંવાર નથી મળતો. તો પૂર્ણ પરમાત્માની ભક્તિ કરો અને આ લોકમાંથી નીકળો. બાપ પેલા બેટો મરી જાય, કોઈનો લકવો થઈ ગયો, કોઈના કેવા રોગ થાય, કોઈનો હાથ કપાઈ ગયો, પગ કપાઈ ગયો, એક્સિડન્ટ થાય, કોઈ આવા હાદસા બને. કાળ લોકમાં જીવીએ છીએ, એનાથી બહાર નીકળવા માટે પરમાત્મા યુગે ઉગે આવે છે. તમારા સૌરાષ્ટ્રમાં તો ભક્તિ સંતોની નગરી કહેવાય છે. તમે તો જાણકાર હશો જ. પણ અમને જે સંત મળ્યા, ઘણા પંથોમાં ફર્યો, પણ અહીંયા જે સંત છે એ બધું પ્રમાણ સાથેની વાત છે. હા, ચારે યુગમાં માલિક આવે છે, બધું બતાવે છે. બધા શાસ્ત્રોમાં એ બતાવે છે. વેદ, પુરાણ, ગીતા, બાઇબલ, પુરાણમાં લખ્યું, બાઇબલમાં લખ્યું, ગુરુ ગ્રંથ સાહેબમાં લખ્યું, ગીતામાં લખ્યું, અક્ષર ને પૂર્ણ અક્ષર. પૂર્ણ અક્ષર એ પરમાત્મા, અક્ષર અક્ષર એ કાલ નિરંજન. અહીંયા આપડા આજે લોકમાં છીએ એટલે એ આપણને સુખ ના આપી શકે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ના પિતા કહેવાય. એ લોકો પણ જન્મ મરણમાં છે, તો આપણે એમની ભક્તિ નહીં કરવાની, એમનો ટેક્સ આલવાનો છે. હા, આવું અમે તો ભગતજી આવું જાણ્યું છે, કરીએ છીએ. એટલે બ્રહ્મા વિષ્ણુ ની ભક્તિ નહીં કરવાની એમ કેવાનું તમારું? બ્રહ્મા વિષ્ણુ ની કરવાની, તો એનો મંત્ર આવે, પણ એ સાચો પરમાત્મા આપી ગયો છે. એ આપણા જે ખરા દેહ ની અંદર એ પંચ દેહ આપેલા છે. નાભી કમળ, મૂળ કમળ, સ્વાદ કમળ, કંઠ કમળ. પણ એમના ભગતજી એમની ભક્તિ, એમનો ટેક્સ આલવાનો. જેમ આપડે મકાનમાં રહેતા હોય ભાડેથી, તો આપડે ભાડું આલવું પડે ને, એમ આ મકાન છે, એ લોકો ભાડું માંગે છે આપણું, એટલે તો આપણે ભગવાન એમની જોડે માંગીએ છે. હા, એમને ભગવાન ભાડું માંગે એમ?
ભગવાન એટલે આ લોકો ભગવાન ખરા, હા પણ એમનાથી ઉપર આગળ શક્તિ છે ને ભગતજી. કઈ શક મા વિષ્ણુ મહેશના પિતા જે ખરા નિરંજન ભગવાન, કાળ નિરંજન કહેવાય, જ્યોત નિરંજન, હે અક્ષર પુરુષ એટલે ગીતામાં. એટલે એને ભાડું દેવું પડે એમ. એટલે એનું ભાડું દેવા માટે પરમાત્માએ આ ભક્તિ સમજાવી છે કે એમ આ લોકોનો, હા, માલિક ચારે યુગમાં આવે છે. સતયુગમાં એ આવે છે, ત્રેતામાં, દ્વાપરમાં અને કળિયુગમાં. હરેક યુગમાં આવે માલિક આપણને આ ભક્તિ સમજાવવા માટે. બધા નહીં સમજતા, બધા એમ પોતપોતાનું સાચું માનતા હોય. જ્યાં હું રાધા સાંઈ હતો, પછી મને ખ્યાલ આવ્યો કે પાંચો નામ કાળકા જાણો, છઠ્ઠા મંત્ર ગુપ્ત છુપાઈ. એ 5 નામ આપે છે એ કાળ ભગવાનના. એટલે 5 કાળ ભગવાનની ભક્તિ કરવાથી આપણને મુક્તિનો દરવાજો નથી. જેમ કે ઓમ, ઓમ નામ છે એ કાળ ભગવાનનો છે. ગીતામાં આપ્યું છે ઓમ તત્સત. એટલે ઓમ છે એ કાળ ભગવાન અક્ષર પુરુષનો. બીજો અક્ષર પુરુષ આવે છે તત્ મંત્ર આવે. 2 અક્ષર કા ભેદ બતાવે એવો ગુરુ પૂરા હોય, નાનક સાહેબ નું સાખીમાં કહેલું છે. ગરીબદાસ બી એવી કીધેલું છે. ઘણા સંતોને જયારે માલિક મળ્યા એમને આ વાક્ય બતાવ્યું છે. એમ અને સત, સત એટલે પૂર્ણ પરમાત્મા. પૂર્ણ પરમાત્મા કહેવાય. અક્ષર, અક્ષર ને પરમ અક્ષર, પરમ. આપણા પિતા એ છે સાચા. એટલે તારે જે સતનામ આવે છે 2 અક્ષર નું આવે છે, જે આ અક્ષર પુરુષ નું ને અક્ષર પુરુષ નું, જે શ્વાસ નું સિમરન આવે કે આ પેલા લોકોનું આવો પ્રથમ નામ અલગ આવે, બ્રહ્મા વિષ્ણુ મહેશ દુર્ગા ગણપતિ, એમનું નામ આવો, એમની ભક્તિ આવો, છોડવાની નહીં. તો શાસ્ત્ર અનુકૂળ ભક્તિ, આપણે શાસ્ત્ર વિરુદ્ધ ભક્તિ કરીએ ભગતજી. કે આપણે જે સાચું માલિક આપણી અંદર છે, તો આપણે પૂતળાની પાછળ દોડીએ. મંદિર મસ્જિદ દરેક ની વાત અમે ફર્યા પણ કઈ જળ્યું નહીં. ભગતજી મૂર્તિ બનાવીએ આપણે, પથ્થરની મૂર્તિ બનાવીએ આપણે, મંદિર બનાવીએ આપણે. હવે જે બોલતું નથી એની પાછળ દુનિયા પડી છે, જે બોલે છે એને કોઈ સમજતું નહીં. તો આ વાત સંતો જોડે જાણવા મળે. હવે અમે આટલું સમજ્યા. તમને આમ કઈ જાણવા મળ્યું કે ન મળ્યું? હા, તમને આમ કઈ જાણવા મળ્યું કે ન મળ્યું? ભગતજી ઘણું બધું મળ્યું, ઘણું બધું મળ્યું. એટલે બધા કેન્સરમાં અત્યારે કોની ભક્તિ કરો તમે? તારે કબીર સાહેબ ની. અત્યારે ભગતજી હમણાં એવા કેન્સર. કબીરે તો કીધું ને, હા, બેઠો ઈ બોલે નહીં, ઉભો કહે નહીં આવ, સૂતો નર જાગે નહીં, કિસકો લાગુ પાય. હા, બરાબર ને? હા, એ કોના માટે કીધું? બોલો બોલો. નહીં, એને કીધું બેઠો એ બોલે નહીં, હા, ઉભો કહે નહીં આવ, સૂતો નર જાગે નહીં, કિસકો લાગુ પાય. એટલે બેઠો ઈ બોલતો નથી, એટલે બેઠો નરમાં કોણ? હા, એ તો આત્માની વાત કરે છે ને, જે છે આપણી અંદર છે ને. નહીં પણ બેઠો ઈ બોલે નહીં, તો બેઠા એ કોણ ગણાય? બુદ્ધ છે, મહાવીર છે, એ બધા બેઠા પુરુષો છે ને. હા, એ બેઠો છે બોલે નહીં, ઉભો કહીને ઉભામાં કોણ કોણ? આ કૃષ્ણ વિષ્ણુ જે કઈ છે એ બધા ઉભા છે, ભગવાનો બધા. તો ઉભો કહે નહીં આવ, સૂતો નર જાગે નહીં, સૂતામાં કોણ? આ બધા અલ્લાહ અથવા તો આ બધા કબર જે પૂજે છે એની વાત છે ને, બરાબર ને? હે ને? બરાબર ને? સાંઈ પુરુષ જે કહેવાય હે, એ સૂતો નર જાગે નહીં તો કિસકો લાગુ પાય. એમ તો મારા પગે કોને લાગુ? એમ એ કોને? કબીરે કીધેલું છે ને. હે તો ભક્તિ કોની કરવાની? એમ એ તો પ્રાણ ગયો ત્યારે ને ભગતજી, પ્રાણ છે ત્યાં સુધી કરવાની ને. તો પ્રાણ જયા પછીની વાત છે ને. કબીર એમ કહે છે કે તમારે ભક્તિ કોને કરવી? એમ કોની કરવી? એમ તમે કબીર પંથી જો તમને વધારે ખ્યાલ હોય ને. એમ હા, એ તો કહું, જે પ્રાણમાં છે શ્વાસા મેં સાર પદ, પદ મેં શ્વાસા સ્વાર, દમ દેહિકા ખોજ કરું આવાગમન નિવારો. એ જે શ્વાસ
જે પ્રાણ જે શ્વાસા ચાલી રહ્યો છે એમ જ છે ને બધું, હમ એમ જ છે ને. શ્વાસા હે મેં શ્વાસા મેં સ્વારબદ્ધ, એમ જ હમ છે બધું ભગતજી. હમ હમ પ્રાણમાં જે પ્રાણ છે ચાલી રહ્યો છે, પ્રાણ બંધ થઈ જાય ભગતજી પછી શું થઈ ગયું? પતી હમ ગયું ને. હમ તો એનો મંત્ર કેમ આપતા હશે માલિક? હમ બેટા કિસી કા નહીં સાહેબ સબકા બાપ કેમ કહેવાય છે? કેમ હમ કબીર સાહેબ નો સાહેબ કહે, બીજા કેમ કોઈ સંતો નો સાહેબ કહે કોઈ? હમ જે સંત થઈ જાય. સાહેબ, બરાબર સાહેબ એટલે સૌથી ઉપર. સાહેબ તો ઘણા બધા કહેવાય, બ્રહ્મા વિષ્ણુ મહેશ નહીં સાહેબ કહેતા, એમની ત્રિકુટી સુધીની વાત, 3 કોટીની વાત છે. એમને તો હવે તમને આપણે મૂળ વાત ઉપર આવીએ. હા બરાબર બરાબર. હવે તમને આ ભક્તિ કરતા કરતા બાય ક્યાંથી મગજમાં કરી? હા, ભક્તિ કરતા કરતા બાય મગજમાં ક્યાંથી કરી તમને? હવે પહોંચી જવું છે. આમાં એવું છે ને ભગતજી, હવે નોકરી કરું છું, ઘરનું રાંધવાનું, બધી બાજુ સારું બહુ તકલીફ પડે છે. તો ભક્તિથી કઈ થતું નથી તો પાકું છે ને? ને ભક્તિ ભક્તિ ખરી, હા હા પણ આવનારી વ્યક્તિ એવી ભક્તિ કરે તો એનું પણ જીવન સુધરે ને. આપણી ઈચ્છા એવી છે. તો આરે બેન ભક્તિ કરવાની ગણતરી છે. હા, સંસારમાં રહીને જ ભક્તિ કીધી હે ને સંતોએ, કબીર સાહેબે, રવિ સાહેબે. હે હે થોડું ભગતજી કઈ સંસાર છોડ્યો તો કે ભક્તિ થાય એવું કઈ નહીં. હમ તો ઋષિઓ કેટલાય વર્ષો સુધી ભક્તિ કરી પણ એમને શું મેળવ્યું? પાછા ત્યાં જ આવે છે. હે હા, કેટલાય સંતો જે ગિરનારના સાધુ સંતો 30-40 વર્ષના સાધુ સંતો આવે છે. હે કેન્સરમાં કેન્સર મટી જાય એ ભક્તિની પાવર તાકાત હોય છે ને ભગતજી. તમારો આમ અભ્યાસ કેટલા સુધીનો? હું 10 પાસ કર્યું. 10 પાસ કર્યું, બરાબર ને? એક બાબો છે. એક બાબો જ, બીજું કઈ છે નહીં એમ ને? ઘરનું મકાન, બસ બીજું કઈ છે નહીં. છે તો હવે ક્યાંક પાત્ર મળી જાય તો તમારે ભક્તિ કરવી છે એમ ને? પાત્ર કે વ્યક્તિ એવું હોય કે હમ આ જેવો આપણો શાંત સ્વભાવ જોઈએ, કે હમ એકબીજાનો ઉકેલાઈ જાય, ગુસ્સા વાળું ના હોય. હમ હમ આપણો જેવો સ્વભાવ છે એવું મળી જાય તો હમ હમ એનો જીવન ચાલે ને આપણું ચાલે. બરાબર. અને આપણે એવા કે કોઈનો દુઃખી, બીજાના દુઃખ નહીં આપતા તો પોતાના વ્યક્તિને સુખા દુઃખી કરીએ. એમને હા આ તમારો વોટ્સએપ નંબર છે? હા, મારો વોટ્સએપ નંબર. વોટ્સએપ નંબર તો કાંઈ વાંધો નહીં, ફોટો મોકલીજો, આપણે યુટ્યુબમાં હા મેલી દઉં, બરાબર? તમારા ભાગ ક્યાંક હોય તો મેળ આવી જાય ક્યાંક, બરાબર ને? હા. ભલે વાંધો નહીં હો. સરસ, તમે વાત કરી એ બદલ અભિનંદન. જી કાંઈ સાંભળ્યું એ બદલ આભાર. અને અમે તો જો હા નાના માણસ છીએ. અમે ના ભાઈ બધા જે હરખા જ છે. ભક્તિ અરે ભગતજી બધાય નથી સાંભળતા ને. તમે તો સૌરાષ્ટ્રના છો એટલે સંતોની નગરી કહેવાય, એટલે તમે હા સાંભળ્યું ને. હા બરાબર હા. હું આવેલો હમણાં અમરેલી ગયા વર્ષે. તમારું નામ એકવાર મારું કહી નામ દો તો. સુરેશભાઈ બીજલભાઈ પરમાર. એક જ મિનિટ હો. સુરેશભાઈ બીજલભાઈ પરમાર ને? પરમાર. પરમાર, હા. શેડ્યુલ કાસ્ટ. હા, એ તો ખબર પડી ગઈ. હા અને રહેવાનું અમદાવાદમાં, બરાબર ને? હા. અમદાવાદમાં ક્યાં રહ્યો છો? અમદાવાદમાં કલાપીનગર. કલાપીનગર, ઈ ક્યાં આવ્યું? એવું સિવિલ હોસ્પિટલ નહીં નામ ને એથી ત્યાંથી આગળ. સિવિલની બાજુમાં એમ ને? સિવિલ ગાંધીનગરની બાજુમાં કહેવાય. હા. જ્યાં એરોપ્લેન હમણાં થયું ને, હા, એરોપ્લેન પડ્યું, હા. બસ ત્યાંથી નજીકમાં. એને હા. હા. ના કાંઈ. અને પરિવારમાં તમે બાપ દીકરો બે જ છો ને? એક બાબો ને હું જ છું બસ. તો આ ઠીક વરસ તો કાઢ ને, કે હવે તમારે શું પછી હે? તો વાત સાચી છે, પણ મુશ્કેલી બહુ પડે છે હવે. છોકરો કે અમારે આ લગ્ન નહીં કરવા, એટલે શું કરું? છોકરા નથી ભણવું? ભણવું તો છે, પણ કે મારા નોકરીનું કઈ જોબ થઈ જાય તો જ. અચ્છા, તો જ લગ્ન કરવા છે એમ ને?
બરાબર પાત્ર તો આપણે લાયેલા ફરીએ છીએ એટલે સમજાઈ ગયું. હા ભલે કાંઈ વાંધો નહીં. ફોટો તમારો મોકલી દો, બરાબર ને? મોકલી દો. ચલો, તમારો આભાર. જી જી. કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. ના ભાઈ ના, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. કેમ કે માણસ છીએ, ભૂલો થાય. હા એ વાત સાચી છે. હા હા હા. પણ માફી માંગવી એ માલિકે સમજાયેલું છે. હા એ તો વાત સાચી છે. હા ભલે ભલે ભલે. સૌરાષ્ટ્રમાં ભજનો ગવાય અને હવે અમદાવાદમાં ગીતો ગવાય, એટલો ફેર છે ભગતજી. સાચી વાત છે, સાચી વાત છે. હા સાચી વાત છે. હા એટલું મેં જોયું સૌરાષ્ટ્રમાં છે હજુ. હા 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 હા. ટકી રહ્યું છે. ના ના, સાચી વાત, સાચી વાત. ભલે ભલે. ચલો ભગતજી, સત સાહેબ. ઓકે ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.